હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે તમારું આજના નવા એક વ્લોગમાં. આજે આપણે બાજુમાં માથુકિયા પરિવાર ને ત્યાં 10 વીઘાના ચણા છે, એમાં જોઈ લો ઓટોમેટિક થ્રેશર આવ્યું છે. અત્યારે એવું છે મિત્રો કે મજૂરની ખેંચ જ એટલી છે કે મજૂર મળતા નથી અને કામ બધાને તાત્કાલિક જોવે છે. તો જો ઓટોમેટિક થ્રેશર આવી ગયું છે. કઈ રીતે એ કામ કરે છે તમે અંત સુધી બન્યા રહેજો, તમને આખું બતાવું છું કે કઈ રીતે આ કામ કરે છે ઓટોમેટિક થ્રેશર ચણા માટે. જોઈ લો 10 વીઘાના ચણાના પાથરા છે. જો શ્રીફળ વધાર્યું, સ્ટાર્ટ કરીને આ રીતે પેલા ટ્રોલી નીચે આવે, કચરું પડ્યું હોય ને એ કચરું ખાલી કરે છે, ટ્રોલી સાફ કરે. ટ્રોલી સાફ કરી નાખી ખાલી કરીને પાછી ઉપર મૂકી દીધી આખી ટ્રોલી. એમાં 60 મણ ચણા હામી જાય, પછી ખાલી કરવાની. ત્યાં સુધી આમાં ચલાવવાનું. આમ જો વચ્ચે આવી રીતે જગ્યા રાખવાની પાથરામાં, અને વચ્ચે આમાં ટ્રેક્ટર ચાલ્યું જાય. હવે ઓપરેટર બેસી ગયા છે. અને આ કર્યું સ્ટાર્ટ. પાત્રા જય ગણપતિ બાપા. જો આ રમેશભાઈ માથુકિયા, એમની વાડી હાલે છે થ્રેશર. અને આ રીતે ચણા બંને સાઈડથી નાખતા જાય. જો ડાયરેક્ટ વર્ક કરે. જય આ પાછળ આપણે એનું જે ભૂસું નીકળે ખારીયું એ આ ટ્રોલીમાં ભરાય, આ વ્હાઈટ. અને ઉપરની જે ટ્રોલી છે એમાં ચણા 60 મણ ચણાની ટ્રોલી ભરાઈ જાય. જો પાછળ કોક છોડવા રહી ગયા હોય ને એ લેતા હોય છે. આ છે આપણે, શું નામ તમારું? તમારી વાડી આવ્યું છે? હા. કેવું લાગે તમને? સારું જ લાગે ને. એમ ને, ફટાફટ કામ થાય કે નહીં? હા, અત્યારે બધી માણસોની ખૂબ ખેંચ છે ને, એટલે આ સ્પીડમાં કામ ફટાફટ ખૂબ સારું. અને ખારીઓ બારીઓ કઈ ઢોળાય નહીં. જો આવી રીતે ડાયરેક્ટ પેટીમાં ભરાતું જાય. હમણાં ખારીઓ અને ચણા અલગ. 10 વીઘાનું કામ 1 કલાકમાં પૂરું. આમાં 3 ઓપ્શન છે: પાલો, કાંદુ અને મગફળી. આ 3 ગેર છે. એ પાડો ને એટલે પાલો પડી જાય, પાલાનું આપણે ગેર પાડે એટલે કાંદાનો ગેર પાડે એટલે કાંદુ પડી જાય. મગફળીનો ગેર પાડે એટલે મગફળી. આ ચણામાં હાલે, મગફળીમાં હાલે. આ 20 મિનિટ થઈ છે અને ટ્રોલી જોવા માટે બેઠા છે ભાઈ. ચણા ભરાઈ ગઈ છે કે કેમ? જો મિત્રો, આ 20 મિનિટમાં એક તો આખો આ સેટેથી આ સેટે પહોંચી ગયો. કેટલો લાંબો છાણ છે. જો 10 વીઘામાં 2 ગોથા છે, એમાંથી અડધું ગોથું લાગી 20 મિનિટમાં. 1.5 કલાક થાય 10 વીઘાના ચણામાં. ખેડૂતો બધા જોવા માટે આવ્યા છે. વલ્લભભાઈ શું છે? આ પોપટભાઈ બધા જોવા માટે આવ્યા છે.
તમારે નીકળી ગયા છે ના બાકી છે તો લઈ જવું છે કે જો એટલે જોવા માટે આવ્યા છે કે કેટલું સક્સેસ છે. વળાકવામાં આપણે પોપ્યુલર છોડાવવું પડે એ જોવાનું છે. જો છોડાવતા નથી તોય વળાક તો વળી જાય. જોઈએ હવે ટન મારે છે પણ હજી પોપ્યુલર છોડાયું નથી. જો હજી પોપ્યુલર ચાલુ છે. ટ્રેક્ટર ટન મારે. આ તો ચાલુ એ વળી લીધું હે મોટો ટન લઈ લીધો. ઈ તો ઉપડી ભીનો ભૂકો. આ રીતે મોટો ટન મળે ને તો કઈ પોપ્યુલર બંધ કરવાની જરૂર નથી. નહીતર બંધ કરીને છોડાવવું પડે. હાવ ટૂંકો ટન લેવો હોય ને તો. સુપર કામ છે. જો ચાલુમાં ટન આખો ન લાગ્યો ને એટલે રિવર્સ લીધું. હવે પોપ્યુલર બંધ કરી દીધું અને છોડાવ્યા વગેરે જ વળી જાય. જો વળી ગયો ને સુપર. લ્યો હાલો હવે રિવર્સ આવવા દે સેટ. અને હવે પાછું સ્ટાર્ટ. જો કર્યું પોપ્યુલર સ્ટાર્ટ. કયું મળશે હવે ઓરવા અને હમણાં સામે સેટે જાય એટલે 5 વીઘા પૂરું. 40 મિનિટમાં 5 વીઘા. કલાક થઈ ગઈ. એક ઓથલમાં કલાક 5 વીઘામાં. હું પાણી પાવ તમે કઈ નહીં પાવ. હાલો એ ટાંકી ન હોય. આ જો આ વરસાદ નું છે. આ ઓલું કયું કેવાય? હા આ મગાનું છે. મગાનું પાણી છે. જો પીવો. એ થ્રેસર તો હાલે રાખશે. આપણે ભાડું દેવું. આપણે ક્યાં એમને માગવું? હા એ તો હેલા કરે. આપણે જોવાનું હતું. થઈ હાલો ભાઈ. જો ટ્રોલી ભરાઈ ગઈ એટલે આવી ગયું ટ્રેક્ટર. હવે કે અહીંયા આપણે ટ્રેક્ટર લઈ લઈએ. ચાલો ભાઈ. જો ટ્રોલી ભરાઈ ગઈ છે. ખારિયાની ચણાની બે. અને ઓપરેટર આવ્યા. જો અને દબાવ્યું આપણે. શું દબાવ્યું? જો પાલાનો ગેર પાડ્યો. લાઈ છે. આ ટ્રોલી ઊંચી થાય ને આગળ જો ખારિયાનો ઢગલો. સુપર. આખી ભરાઈ ગયા. પાછળની ખાલી 2 ઠપ કરજો. સાહેબ મન ચણા નાખી દીધા. જોયું? આ સોફ્ટવેર એન્જિનિયર પાક આવ્યો એટલે આમ જો લારી ઉપર સોરાભાઈ જો આવીને તરત લારી આવી ગયા છે. ટ્રોલી ચણા થઈ ગયા ફુલાભાઈ ના. ચાલો હવે હલાઈ આવી
પછી બીજો ફેરો ભરશે 10 વીઘાના ચણાનું કામ પૂરું. વાગ્યા કેટલા? 11:15 અને ચાલુ કેટલા વાગે કર્યું હતું? 8:45 ચાલુ કર્યું હતું. 2 કલાકમાં 10 વીઘાના ચણા જોઈ લો ખેતર પૂરું. આ છે ઓનર પ્રજ્ઞેશભાઈ. આ છે ટેકનોલોજી મિત્રો. હવે થાકી ગયા છે, ચણા તો નીકળી ગયા, પાણી તરસ લાગી છે. પાણી પી લઈ વાડીએ. જો કેવી માઇન્ડ મૂકીશ ફૂલાભાઈ. પૂરું કામ. આ રીતના જો પાછળ જે કાંદાની છે ટ્રોલી, એ ફોલ્ડિંગ છે. આવી રીતના પાઇપ કાઢી નાખવાના એટલે હમણાં ટૂંકું થઈ જાય. નહીતર પછી કેડામાં હાલે નહીં ને પ્રફુલભાઈ? હે હા, કામ પૂરું. થ્રેસર આગળ ને પાછળ આપણે ટ્રેક્ટર 10 વીઘાનું કામ પૂરું. મિત્રો આજે આપણે ભરવાનું છે ખાતર, અને અમરાપુર મોક્ષધામ ની બાજુમાંથી જો જીસીબી થી ખાતર ભરીએ છીએ, છાણિયું ખાતર. આ નાખીએ તો ક્યાંક ખેતરમાં થાય ચણા ને બધું, કપાસ ને. આજે આપણે આ ચોથો ફેરો છે, ભરાય છે. બરાબર મિત્રો, ટ્રોલી ભરાઈ ગઈ છે. અને આ ભાઈ છે ચંદુભાઈ, એનું ખાતર છે. કેટલા ફેરા છે ચંદુભાઈ? ફેરા ત્યાં 11. મારા કેટલા? 4. તારા 4. દિલાભાઈ કેટલા નાખ્યા? દિલાભાઈ 8 ને 4 11. કપાય તો અલગ થી હેરા ને. એના 4. જો મિત્રો, આવું છાણિયું ખાતર નાખો ને તો ખેતરમાં બધું છેણા ને એવું થાય. છેણા થયા 25 મણ ચંદુભાઈ ને. તમારે ત્યાં અમારી પાસે. હા, કપા કાઢવાનું બાકી છે. જાવ ને તો કળનું કામ હોય તો. કપાય મેં મોટા પડામાં મહેંદી ના મોટા ભાઈ નહીં વેળા એને પછી રૂમાલ કાપા વાળી વાર્તાઓ કરું પછી આતા ને એમ કે આતા મારી બાજુ વાર્તા કેતા કાલ નહીં કરવું વાર્તા એમ કરીને માનવી મેળાવું. અને સોરાય છે ને ખબર માંગી બપોર ખબર લઈ આવો. ફુવાને એક ને છોડા પી જાઓ. ગયા છો ગરમા ગરમ ઢોકળા તૈયાર છે, જોઈ લો. ફળિયામાં બધા બેસી ગયા છે, જોઈ લો. લાવત કાકાવાળી ચટણી આપણે બનાવી ક્યાં છે? કાંદા, છાસ, ઢોકળા ગરમા ગરમ હવે જમી લઈએ. ચાલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મળશું કાલે નવા બ્લોગમાં.